નીચેની પ્રક્રિયાની મુખ્ય નિપજ કઈ છે? તો આપણને પ્રક્રિયક તરીકે આલ્કીન આપેલું છે અને એની અંદર 2HBr નું એડિશન થાય છે. તો એડિશન પ્રક્રિયામાં આપણને જે નિપજ મળશે એ માર્કોનિકોના આધારે નિપજ મળશે. તો એટલે કે જ્યાં વધારે હાઇડ્રોજન હશે ત્યાં હાઇડ્રોજન ઉમેરાશે અને જ્યાં ઓછા હાઇડ્રોજન હશે ત્યાં બ્રોમિન ઉમેરાશે. તો આ કાર્બન પાસે તો એક પણ હાઇડ્રોજન છે નહીં અને આ કાર્બન પાસે એક હાઇડ્રોજન આવેલો છે. તો હાઇડ્રોજન છે એ આ કાર્બન સાથે જોડાશે. તો હવે અહીંથી ડબલ બોન્ડ નીકળી જાય છે, અહીંયા હાઇડ્રોજન જોડાશે અને આની ઉપર CH3 સાથે Br જોડાશે. અહીંયા જે HBr ના અણુનું એડિશન છે એ 2 અણુનું એડિશન છે, એટલે કે 2 અણુ જોડાય. આપણે અત્યારે હજી એક જ અણુ જોડેલો છે. હજી બીજો અણુ જોડાવા માટે પહેલાં તો અહીંયા જે પાઈ બોન્ડ આવેલો છે નાઇટ્રો પાસે, આપણને ખ્યાલ છે કે નાઇટ્રો ગ્રુપ છે એ ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોવાને લીધે આ પાઈ બંધના જે ઇલેક્ટ્રોન છે એ ખેંચાશે નાઇટ્રો તરફ અને આ કાર્બન ઉપર આવશે. અહીંયા CH3, અહીંયા Br, H, NO2. જે આ કાર્બન છે એની ઉપર ઇલેક્ટ્રોન આવેલા છે એટલે એની ઉપર આવશે નેગેટિવ ચાર્જ, જ્યારે આ કાર્બનથી ઇલેક્ટ્રોન દૂર થયા છે એટલે ત્યાં આવશે પોઝિટિવ ચાર્જ. હવે આપણે બીજા HBr ના અણુને જોડીશું. તો અહીંયા માઇનસ ચાર્જ છે ત્યાં H પ્લસ ઉમેરાશે અને પ્લસ ચાર્જ છે ત્યાં બ્રોમિન ઉમેરાશે. CH3 Br, અહીંયા H જોડી દીધો છે, અહીંયા NO2, NO2 ની સાથે કોણ જોડાશે? ઓકે, H પ્લસ જોડાશે, H અને અહીંયા જોડાશે Br. તો આપણે જો H ને ન લખીએ તો હાઇડ્રોજનને દર્શાવવો જરૂરી બનતો નથી. તો આપણે મુખ્ય નિપજ લખ્યું હોય તો આપણે આ રીતે પણ લખી શકીએ, CH3Br, અહીંયા છે NO2 અને અહીંયા છે Br. તો આ બને આપણે મુખ્ય નિપજ.